ગુજરાતની યશ કલગીમાં ઉમેરાયું વધુ એક છોગું. નવસારીના ચીખલી ખાતે 5.4 ગીગાવોટની ક્ષમતા ધરાવતા દેશના સૌથી મોટા સોલર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શુભારંભ. દર વર્ષે લાખો સોલર સેલનું થશે ઉત્પાદન. મુખ્યમંત્રીએ કહ્યું, સોલર રૂફટોપ યોજનામાં 42% યોગદાન સાથે ગુજરાત દેશમાં અગ્રેસર. રાજ્યમાં ક્લોરીન આધારિત મૂલ્યવર્ધિત વસ્તુઓનું થશે ઉત્પાદન. બેન્ઝાઇલ ક્લોરાઇડ, બેન્ઝાઇલ આલ્કોહોલ અને બેન્ઝાઇલ ડિહાઇડ જેવા ઉત્પાદનોની વિદેશમાં થશે નિકાસ. મુખ્યમંત્રીએ દહેજમાં GACLના નવા પ્લાન્ટનું વર્ચ્યુઅલી કર્યું લોકાર્પણ. 1000 જેટલી રોજગારીની તકોનું થશે સર્જન. અમરેલી જિલ્લાના જાફરાબાદના બાબરકોટ અને ભાંડ ગામની વચ્ચે કચરાના 2 ગોડાઉનમાં વિકરાળ આગ. જાનહાનિના સમાચાર નહીં. ફાયર બ્રિગેડની 7 ટીમો ઘટના સ્થળે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ. અમદાવાદના નરોડા વિસ્તારમાંથી ઝડપાઈ નકલી ક્રીમ બનાવવાની ફેક્ટરી. પામોલિન તેલ અને મિલ્ક પાવડર મિક્સ કરી બનાવતો નકલી ક્રીમનો 1200 કિલોગ્રામ જથ્થો જપ્ત. આરોગ્ય વિભાગે નમૂના પરીક્ષણ માટે લેબોરેટરી મોકલ્યા. મ્યાનમારમાં અસરગ્રસ્તોને મદદ માટે ભારત તૈયાર. વિદેશ મંત્રાલયે કહ્યું, આગ્રાથી 118 સભ્યો ધરાવતી ફિલ્ડ હોસ્પિટલ મ્યાનમાર જવા થશે રવાના. તો 15 ટન રાહત સામગ્રી યુગાનમાં મુખ્યમંત્રીને સોંપાઈ હોવાનું જણાવતું વિદેશ મંત્રાલય. છત્તીસગઢના સુકમામાં સુરક્ષા બળોને મળી મહત્વની સફળતા. સુરક્ષા કર્મીઓએ 16 નક્સલીઓને કર્યા ઠાર. 2 જવાન ઘાયલ. સ્થળ પરથી AK-47 રાઇફલ, SLR અને 50 રાઇફલ સહિત મોટી માત્રામાં હથિયાર અને દારૂગોળો જપ્ત. રાજ્યના વાતાવરણમાં પલટાના એંધાણ. હવામાન વિભાગે 31 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની વ્યક્ત કરી સંભાવના. નર્મદા, તાપી, અમરેલી તથા ભાવનગરમાં છૂટાછવાયા વરસાદનું હવામાન વિભાગનું અનુમાન. માતાજીના આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રિનો આવતીકાલથી પ્રારંભ. યાત્રાધામ અંબાજી, પાવાગઢ અને ચોટીલાના મંદિરોમાં ભક્તો માટે વિશેષ વ્યવસ્થા. તો નવરાત્રિને પગલે મંદિરોના આરતી અને દર્શનના સમયમાં કરાયો ફેરફાર. અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો. બંને ટીમ પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલવાના ઈરાદા સાથે ઉતરશે મેદાનમાં. તો અમદાવાદમાં મેચને પગલે ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ.